હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે સેટરડે. જાનવીના વ્રત પૂરા થયા અને ગોર માતાને વરાવાનો સમય આવી ગયો. આજે છે મારી બર્થડે. આજે કંઈક વિડીયોમાં નવું કરવાના છે, તો જોતા રહો પૂરો વિડીયો. તો ગાઈઝ, આયુષ અત્યારે સૂઈ રહ્યો છે. અમે જઈ રહ્યા છે જાનવીની ગોર માતાને વરાવવા માટે, એટલે કે એમને તલાવમાં પધરાઈશું. અને આયુષ સૂઈ રહ્યો જોજો. તો ગાઈઝ, જો અત્યારે આ જાનવી છેલ્લી પૂજા ગોર માતાની કરી રહી છે. છેલ્લો દિવસ છે, હવે એમને વરાવીશું આજે. જો હવે આ ગોર માતાને અમે વરાવા જઈ રહ્યા છે. તો જો જાનવીને લઈને હવે જઈશું અમે. તો ફાઇનલી જાનવી હવે ગોર માતાને વરાવવા માટે જઈ રહી છે. અમે લોકો બધા જઈ રહ્યા છે. જો તો ગાઈસ, જો આ રીતે આ નાની નાની દીકરીઓ પોતાની ગોર માતાને લઈને વરાવવા માટે આવતા હોય છે. જો જોઈ રહ્યા છો, નાની નાની દીકરીઓ છે. જો તો અમારા તો બધું સામાન લેવા નાખે. સામાન લઈને તો ગાઈઝ, અમે જો ગોર માતાને પધરાવીને ઘરે આવી ગયા છે. તો ગાઈઝ, આજે મારા વ્રત પૂરા થાય છે, તો હું છોડી રહી છું ઉપવાસ. તો ઉપવાસમાં જો જાનવી શું જમી રહી છે આજે? રસાવાળું ચણાનું શાક, ફૂલવડી, શ્રીખંડ અને રોટલી અને કંઈક નવી રોટલી બનાવી છે એની મમ્મીએ. જો મસ્ત તંદૂરી રોટલી. તો મિત્રો, જો નાસ્તો કરવા બેસી ગયો છું. ગરમ ગરમ રોટલી છે, નાસ્તો મસ્ત. જો તો ગાઈસ, જાનવીને જો આજે મારા ફ્લેટમાં વિજયભાઈ કરીને છે કે એમના ત્યાં જમવા બોલાવી. તો જો આટલી બધી વસ્તુ આપી છે જમીને. જાનવી ત્યાં જમીને આવી. શું જમવાનું હતું જાનવી? છોલે ચણાનું શાક, પૂરી, પછી ભાત અને ભૂંગળા. તો ગાઈઝ, અમે લોકો જઈ રહ્યા છે બહાર જમવા માટે. આજે કેક બેક કાપતા નથી અમે લોકો. તો જો વિડીયોમાં અમે ક્યાં જઈએ છીએ. તો ગાઈઝ, જો આયુષ રેડી થઈને બેસી ગયો છે. હવે બહાર જઈએ. આયુષ, શું કહેવા માંગે છે? કંઈક બોલ. તો ગાઈસ, આજે પણ સ્કૂલમાં રજા હતી. આજે પણ વેધર ખરાબ હતું આજે, તો પણ થોડો વરસાદ પડ્યો નથી. અને હમણાં તો પાણી ભરાયું પણ નથી, વરસાદ પડ્યો પણ નથી. તો ગાઈસ, અહીં નહીં. ક્યાં જાવ છો? હમણાં તો બહાર ખાવા જઈએ છે. તો ગાઈસ, જો જાનવી રેડી થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. બહાર અમે ડિનર કરવા જઈ રહ્યા છે. જો અત્યારે તો ગાઈઝ, અત્યારે જો અમે જમવા બેસી ગયા છે ડિનર કરવા માટે. ચાઇનીઝ ફૂડ મંગાવ્યું છે. આ વેજ એન્ડ હોટ સોર સૂપ છે. પનીર ચિલ્લી છે. આયુષ માટે ટ્રિપલ રાઈસ મંગાવ્યું છે. જો સરસ. આ મંચુરિયન છે. ત્યાંથી પણ જમવા બેસી ગઈ છે એની મમ્મી. આયુષ, હાય. હાય. તો ગાઈઝ, જો જાનવીનો આ ગાર્લિક રાઈસ મંગાવ્યો છે. જાનવી જમવા બેસશે હવે. જાનવી, હાય. તો ગાઈઝ, અમે ડિનર કરીને ઘરે આવી ગયા છે. મારી તબિયત સારી નથી, એટલા માટે આ રીતે વ્લોગ એન્ડ કરી રહ્યો છું.
તો ગાઈઝ આઈ હોપ આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી બાય.